નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્કિંગ તો નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ ફીચર્સ ઓફ ગેટવે હબ ટાઈપ્સ ઓફ હબ સ્વિચીસની વાત કરી અને રિમોટ બ્રિજની વાત બરાબર. તો કયા કયા ફીચર્સ ગેટવેમાં અલાઉસ કરતા હતા તો એમાં પહેલા કહી દઉં આપણે ફરી વાર રિવાઇઝ કરાયેલું ગેટવે ફીચર્સ બરાબર. હબ અને આનું બધાનું જે લાસ્ટ લેક્ચર્સમાં આપણે જે સ્ટડી કર્યું હતું બરાબર એનું આપણે ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ બરાબર, જેથી કરીને આપણે કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો ક્લિયર થઈ જાય માઇન્ડ. તો ફીચર્સ ઓફ ગેટવે એમાં હતું કે ગેટવે ઇઝ ધ લોકેટ એટ ધ બાઉન્ડ્રી ઓફ નેટવર્ક and manage all the data that inflow and outflow from the networks. Networks ના અંદર ઇનફ્લો અને આઉટફ્લો મતલબ જે ડેટા જાય છે ને ડેટા આવે છે એની બાઉન્ડ્રી અકોર્ડિંગ નેટવર્ક્સ એ ડેટાને શું કરે છે? મેનેજ કરે છે. ગેટવે એને મેનેજ કરે છે કે ગેટવેની બાઉન્ડ્રીઝ ઓફ નેટવર્ક છે એમાં રહીને ડેટાનું મેનેજ કરે છે. એ ડેટા નેટવર્ક્સમાં ઇનફ્લો હોય અથવા તો આઉટફ્લો, જેને આપણે ફીચર્સ ઓફ ગેટવે કહેતા હતા. શું કહેતા? ફીચર્સ ઓફ. એના પછી વાત કરી હતી આપણે કે ઇટ ફોર્મ ધ પેસેજ બિટવીન ટુ ડિફરન્ટ નેટવર્ક. બે અલગ અલગ નેટવર્ક્સ કઈ રીતે કામ કરે છે? It forms a passage between two different networks. બે અલગ અલગ નેટવર્ક્સ કે જે જ્યારે કોઈ ડેટા ટ્રાન્સફોર્મ થાય છે, કોઈ પ્રોટોકોલ્સની મદદથી કોઈ ડેટા ટ્રાન્સફોર્મ થાય છે તો એને ઓપરેટ કઈ રીતે કરે છે? ઇટ ફોર્મ અ પેસેજ બિટવીન ટુ ડિફરન્ટ નેટવર્ક. બે અલગ અલગ નેટવર્ક્સ એ અલગ અલગ ટ્રાન્સમિશન પ્રોટોકોલ દ્વારા કઈ રીતે મેનેજ થાય છે બરાબર. તો એને આપણે ગેટવે કહેતા હતા, ફીચર્સ ઓફ ગેટવે. પછી આપણે એવું કહી કે ગેટવે ઇઝ ધ ઓપરેટ ઓફ પ્રોટોકોલ્સ કન્વર્ટર. એ શું છે? પ્રોટોકોલ કન્વર્ટર છે જે શું પ્રોવાઈડ કરે છે? તો કમ્પેટેબિલિટી બિટવીન ડિફરન્ટ પ્રોટોકોલ ઇઝ યુઝડ ઇન ટુ ડિફરન્ટ નેટવર્ક. બે અલગ અલગ નેટવર્ક્સ જે છે એ અલગ અલગ પ્રોટોકોલ્સનો યુઝ કરીને શું પ્રોવાઈડ કરે છે? તો એની કેપેબિલિટી પ્રોવાઈડ કરે છે, જેને આપણે ગેટવેસ કહેતા હતા. શું કહેતા હતા? ગેટવે. દેન જે ઓએસઆઈ મોડેલ જે છે એ ગેટવેસ તમે એને ઓપરેટ એની લેયર્સમાં કરી શકો, કોઈ પણ લેયર્સમાં તમે ગેટવે યુઝ કરી શકો. નેટવર્ક ડિવાઇસીસ ઇઝ ધેટ કેન ઓપરેટ એની લેયર ઇન ધ ઓએસઆઈ મોડેલ. કોઈ પણ લેયરના ઓએસઆઈ મોડેલ જે છે એના કોઈ પણ લેયર્સમાં તમે એને યુઝ કરી શકો. પછી વાત કરી કે નેટવર્ક્સમાં તમારે કોઈ જે ઇન્ફોર્મેશન સ્ટોર કરી છે એ સ્ટોર ઇન્ફોર્મેશન્સને કમ્યુનિકેશન્સ કરવા માટે શું યુઝ થાય છે? તો કે રાઉટિંગ પાથ યુઝ થાય છે. શું યુઝ થાય છે? રાઉટિંગ પાથ. એટલે કે ઇટ ઓલ્સો સ્ટોર ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ રાઉટિંગ પાથ ઓફ ધ કમ્યુનિકેટિંગ નેટવર્ક. કમ્યુનિકેશન્સ કરવા માટે નેટવર્ક જે યુઝ કરે છે રાઉટિંગ પાથ. દેન એન્ટરપ્રાઇઝ સિનારીઓ જે છે એ સપ્લિમેન્ટ કરે છે પ્રોક્સી સર્વર એઝ વેલ એઝ ફાયરવોલ. સપ્લિમેન્ટ, નોટ આઉટ જે એન્ટરપ્રાઇઝ સિનારીઓ છે. એટલા માટે વાત કરી હતી કે જનરલી તમે ગેટવે ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે મલ્ટિપલ એનઆઈસી
કનેક્ટ થાય છે ડિફરન્ટ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ NIC, જે શું કરે છે કે સોફ્ટવેરને કન્ફિગ્યુરેશન્સ કરે છે અને જ્યારે કોઈ તમે નેટવર્ક્સમાં ડેટા ટ્રાન્સમિટ કરો છો યુઝિંગ પેકેટ સ્વિચિંગ ટેકનિક્સ, બરાબર, એ જગ્યાએ તમે પણ ગેટવેઝનો યુઝ કરી શકો છો, બરાબર. તો આ હતા ફીચર્સ ઓફ ગેટવે. એના પછી આપણે હબની વાત કરી કે હબ ઇઝ ધ ફિઝિકલ લેયર નેટવર્ક ડિવાઇસીસ. હબ શું છે? ફિઝિકલ લેયર નેટવર્ક ડિવાઇસીસ કે જે મલ્ટિપલ ડિવાઇસીસ ઇન નેટવર્ક્સ કમ્યુનિકેશન્સ કરવા માટે આપણે હબને યુઝ કરીએ છીએ. હબ યુઝ કરીએ. એટલે લખ્યું ધેર આર જનરલી યુઝ ટુ કનેક્ટ કમ્પ્યુટર ઇન લેન. લેનમાં તમે યુઝ કરી શકો છો. હબ એ મેની પોર્ટ્સ ધરાવે છે એવું કહ્યું હતું. શું કહ્યું? કે હબ જે છે એ મેની પોર્ટ ધરાવે છે જે કમ્પ્યુટર ઇન્ટેન્સને કનેક્ટેડ કરવા માટે પ્લગિંગ્સ માટે પોર્ટ યુઝ થાય છે. શું કહ્યું? કે જે કમ્પ્યુટર વિચ ઇન્ટેન્ડ ટુ બી કનેક્ટેડ ટુ ધ નેટવર્ક ઇઝ પ્લગેડ વન ઓફ ધ ધીસ પોર્ટ. એ પોર્ટ્સ કઈ જગ્યાએ કામ આવે કે નેટવર્કમાં તમારે પ્લગિંગ્સ કરવું હોય, કોઈ કમ્પ્યુટર ઇન્ટેન્સને કનેક્ટ કરવું, એ ટાઈમે તમે હબનો યુઝ કરી શકો. When data arrives in frame, when data frames arrives in port, sorry, પોર્ટમાં અરાઇઝ થાય છે. ડેટા ફ્રેમ્સ ક્યાં અરાઇઝ થાય છે? ક્યાં આવે છે? તો કે પોર્ટમાં આવે છે. એ દરેકે દરેક પોર્ટનું શું કરે છે? બ્રોડકાસ્ટ કરે છે. ડેસ્ટિનેશન પોર્ટ સુધી પહોંચવા માટે એ દરેકે દરેક પોર્ટનું બ્રોડકાસ્ટિંગ કરે છે. એ રીતે હબના બે ટાઈપ્સ હતા. એક હતું એક્ટિવ હબ અને એક હતું પેસિવ હબ. એક્ટિવ હબ કોને કહી શકે? કે સપ્લાય કેન ક્લીન બૂસ્ટ એન્ડ અલોંગ વિથ નેટવર્ક, બરાબર, કે ઓનર પાવર સપ્લાય કેન ક્લીન બૂસ્ટ એન્ડ રિલે ધ સિગ્નલ ઓફ ધ નેટવર્ક, જેને આપણે એક્ટિવ હબ કહેતા. એ જ રીતે પેસિવ હબ તો કે જે રાઇટિંગ્સ નોડ છે એમાં પાવર સપ્લાય કરે છે, જેને આપણે પેસિવ હબ કહેતા. એના પછી આપણે સ્વિચિંગ્સની વાત કરી કે સ્વિચિંગ ઇઝ ધ ડેટા લેયર નેટવર્ક ડિવાઇસીસ which connect devices is the network uses the packet switching and send and receive over the network. સ્વિચિંગ કોને કહી શકે? કે સ્વિચિંગ ઇઝ ધ ડેટા નેટવર્ક ડિવાઇસીસ, એ પણ એક નેટવર્ક ડિવાઇસીસ ડેટા લિંક લેયર છે કે જેમાં તમે નંબર ઓફ ડિવાઇસીસ કનેક્ટ કરી શકો છો. શું કરી શકો? નંબર ઓફ ડિવાઇસીસ કનેક્ટ. નેટવર્ક એન્ડ યુઝિસ ધ પેકેટ સ્વિચિંગ. ક્યાં એનો યુઝિસ થાય? કે સેન્ડ એન્ડ રિસીવ ડેટા ઓવર ધ નેટવર્ક. નેટવર્ક સાથે તમે ડેટાનું સેન્ડિંગ એન્ડ રિસીવિંગ કરવા માટે સ્વિચિંગનો યુઝ કરી શકો. સ્વિચ પણ મલ્ટિપલ પોર્ટ ધરાવે છે, મેની પોર્ટ ધરાવે છે હબના જે, કે જેમાં નંબર ઓફ ડિવાઇસીસ તમે પ્લગિંગ કરી શકો. એના પછી આપણે વાત કરી રિમોટ બ્રિજ. રિમોટ તો રિમોટ બ્રિજ જે ગ્રાફિકલી સેપરેટેડ નેટવર્ક બાય યુઝિંગ ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ. કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કે કોઈ નેટવર્કને સેપરેટ કરવા માટે અથવા ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ માટે તમને રિમોટ બ્રિજનો યુઝ, જેમાં આપણે નંબર ઓફ પ્રોટોકોલ યુઝ કરે, જેમાં SMMP એટલે કે સિમ્પલ મેનેજમેન્ટ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ, આઉટ ઓફ બેન્ડ મેનેજમેન્ટ સપોર્ટ યુઝ કરે છે, અસિંક્રોનસલી એમાં અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેડનો યુઝ થાય છે. શેમાં? રિમોટ બ્રિજ, બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ્સ
સ્ટડી કર્યું હતું અને યુનિટ 4 એવું કહ્યું હતું કે કમ્પ્લીટ. નાઉ સી યુનિટ 5 નેટવર્ક્સ લેયર. આપણે જોયું ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર. હવે વાત કરવાની છે નેટવર્ક્સ. નેટવર્ક્સ લેયર કોને કહી શકાય એનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે, તમે જોઈ શકો. ફિઝિકલ લેયર્સમાં આપણે વાત કરી હતી ગાઈડેડ અને ગાઈડેડ મીડિયા. એ રીતે ડેટા લિંક લેયર્સમાં ફ્રેમ. હવે આપણે નેટવર્ક્સ લેયર્સની સ્ટડી કરી. કે નેટવર્ક્સ લેયર, what is the network layer? So the network layer is third layer of OSI. मतलब શું કે OSI mean કે open system interconnections. This is the full form of OSI model. કે open system interconnections જે OSI મોડેલ છે એનો ત્રીજા નંબરનું લેયર છે જેને આપણે નેટવર્ક લેયર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નેટવર્ક. ફર્સ્ટ કે નેટવર્ક લેયર ઇઝ ધ થર્ડ લેયર ઓફ OSI. આગળ વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ, it handles the services request from the transport and further forward services request to the data link. શું કહી કે કોઈ સર્વિસીસ રિક્વેસ્ટ છે તો એને હેન્ડલ કરવા માટે ટ્રાન્સપોર્ટ લેયર્સનો યુઝ થાય છે. શાનો યુઝ થાય? ટ્રાન્સપોર્ટ. અને કોઈ સર્વિસીસને તમારે ફોરવર્ડ કરો છો, સર્વિસ રિક્વેસ્ટ ફોરવર્ડ કરો છો. ફોરવર્ડ માટે ડેટા લિંક લેયર્સનો યુઝ, બંનેનો યુઝ થાય. જો કે કોઈ સર્વિસ રિક્વેસ્ટ, ઇટ હેન્ડલ ધ સર્વિસ રિક્વેસ્ટ. કોઈ સર્વિસ રિક્વેસ્ટને તમારે હેન્ડલ કરો છો એ ટાઈમે ટ્રાન્સપોર્ટ લેયર્સ યુઝ થાય છે. ટ્રાન્સપોર્ટ લેયર, ફ્રોમ અ ટ્રાન્સપોર્ટ લેયર મદદથી, ટ્રાન્સપોર્ટ લેયરની મદદથી તમે રિક્વેસ્ટને હેન્ડલ કરી શકો. અને કોઈ ફોરવર્ડ કરવું હોય તો એ ટાઈમે સર્વિસ રિક્વેસ્ટ ડેટા લિંક લેયર્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ડેટા લિંક્સ. ખ્યાલ આવ્યો કે પહેલું પોઈન્ટ હતું કે OSI મોડેલનું ત્રીજા નંબરનું કોઈ લેયર્સ હોય તો નેટવર્ક્સ લેયર્સ, અને હેન્ડલ સર્વિસીસ રિક્વેસ્ટ માટે ટ્રાન્સપોર્ટ લેયર્સ યુઝ થાય છે. અને કોઈ તમારે મેસેજિંગ ફોરવર્ડ કરવા હોય, બરાબર, અથવા કોઈ કમ્યુનિકેશન્સ કરવું હોય એ ટાઈમે સર્વિસીસ રિક્વેસ્ટ ડેટા લિંક્સ લેયર્સનો યુઝ. The network layer translates the logical address into physical address. નેટવર્ક લેયર શું કરે છે તો કે લોજિકલ એડ્રેસને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સફોર્મ કરે છે, ટ્રાન્સલેટ કરે છે. કોણ? આ નેટવર્ક લેયર. લખ્યું છે કે ધ નેટવર્ક લેયર translate the logical address into physical address. Logical address into physical address.
લોજિકલ એડ્રેસ જે છે દરેકે દરેક જે સિસ્ટમ છે એ શું કન્ટેન કરે છે તો કે લોજિકલ એડ્રેસને કન્ટેન કરે છે અને એ જે લોજિકલ એડ્રેસ જનરેટ થાય છે ડિવાઇસીસ જે લોજિકલ એડ્રેસ જનરેટ કરે છે કોઈ પ્રોસેસ લોજિકલ એડ્રેસ જનરેટ કરે છે તો એવા એડ્રેસને આ નેટવર્ક્સ લેયર જે છે એને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સલેટ કરે છે બરાબર તો થર્ડ પોઈન્ટ શું હતું કે નેટવર્ક્સ લેયર એ લોજિકલ એડ્રેસને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સલેટ fourth one it determines the route from source to destination and also manage the traffic problem such as switching routing and control the conjunctions of data શું કરે છે કે જ્યારે સોર્સ ટુ ડેસ્ટિનેશન નેટવર્ક લેયર એના રૂટ પ્રમાણે રૂટનો યુઝ કરીને ડેટાને મેનેજ કરે છે ક્યાંથી સોર્સ ટુ ડેસ્ટિનેશન ત્યારે એ મેનેજ કરવા માટે ટ્રાફિક પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે નેટવર્ક તો એ પ્રોબ્લેમ્સ સચ એઝ કઈ જગ્યાએ તો સ્વિચિંગ રાઉટિંગ એન્ડ કંટ્રોલ્સ conjunctions of data packets જ્યારે રાઉટિંગ થતા હોય સ્વિચિંગ થતા હોય તો એ ટાઈમે તમારે ડેટા પેકેટ્સ ઉપર શું કરવું પડે કંટ્રોલ્સ કંજક્શન્સ કરવું શું કહ્યું એને ફોર્થ પોઈન્ટ કે પહેલા તમારે નિશ્ચિત કરવું પડે કે તમે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ એ કયા રૂટ દ્વારા ડેટાને મેનેજ કરો છો બરાબર તો એ રૂટ દ્વારા જે ડેટા મેનેજ થાય છે તો એ ટાઈમે માની લો કે કોઈ ટ્રાફિક પ્રોબ્લેમ્સ આવે તો કેવા ટાઈપ્સનો ટ્રાફિક પ્રોબ્લેમ્સ આવે છે એના મતલબ કે સચ એઝ સ્વિચિંગ્સમાં કોઈ પ્રોબ્લેમ્સ અથવા રાઉટિંગ્સમાં હોય અથવા કોઈ કંટ્રોલ્સમાં ડેટા પેકેટ્સ કંજક્શન્સમાં એને આપણે નેટવર્ક લેયર કહીએ છીએ નેટવર્ક લેયર શું ડિટર્માઇન કરે છે એટલે કે ઇટ ડિટર્માઇન્સ રૂટને નિશ્ચિત કરે છે ક્યાંથી સોર્સ ટુ ડેસ્ટિનેશન પણ ઓલ્સો મેનેજ ધ ટ્રાફિક પ્રોબ્લેમ્સ પણ એને મેનેજ કરવા માટે ટ્રાફિક પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થાય such as switching routing and control conjunctions of data બીજું લખ્યું છે the main role of network layer is to move the packet from sending host to the receiving host. main role શું network layer તો કોઈ પેકેટ છે ઇન્ફોર્મેશન પેકેટ મીન ઇન્ફોર્મેશન એમાં શું કન્ટેન કરશે તો ઇન્ફોર્મેશન તો એ પેકેટ છે ડેટા પેકેટ એને મૂવ કરે છે ક્યાં સેન્ડિંગ હોસ્ટ ટુ ડેસ્ટિનેશન હોસ્ટ તો નેટવર્ક લેયર જે છે એનો મેઇન રોલ તો કે એનો મેઇન રોલ એ જ છે કે જે ડેટા પેકેટ છે એને મૂવ કરે છે ક્યાં તો સેન્ડિંગ ટુ રિસીવ સેન્ડિંગ હોસ્ટ ટુ રિસીવર હોસ્ટ અથવા તમે એવું કહી શકો સેન્ડિંગ ટુ રિસીવ બરાબર તો આ ઇન્ટ્રોડક્શન હતું નેટવર્ક લેયર બરાબર આમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે અથવા કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો કે નેટવર્ક લેયરમાં શું શું કામ કરે છે તો આપણે વાત ફરીથી કહી દઈએ કે નેટવર્ક લેયર ઇઝ ધ થર્ડ layers of OSI model. It handles the service request from transport layer and further the forward and service request to the data link layer. એના પછી આપણે વાત કરી કે the network layer translate the logical address into physical address. કે network layer એ logical address
ને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સફોર્મ કરે છે અને કોઈ સોર્સ ટુ ડેસ્ટિનેશન રૂટ દ્વારા આ ડેટાને મેનેજ કરે છે ત્યાં ટ્રાફિક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય જેમાં જેમ કે સ્વિચિંગ હોય, રાઉટિંગ હોય, કંટ્રોલ હોય અથવા કન્જક્શન્સ ઓફ ડેટા પેકેટ્સ. અને એના પછી આપણે વાત કરી કે મેઇન રોલ્સ આ નેટવર્ક મેઇન રોલ્સ તો કે એ પેકેટને મૂવ કરે છે સેન્ડિંગ હોસ્ટ ટુ રિસીવિંગ હોસ્ટ. ધીસ ઇઝ ધ નેટવર્ક. એને આપણે શું કહીએ છીએ? નેટવર્ક. હવે વાત કરીએ ધ મેઇન ફંક્શન્સ પરફોર્મ બાય નેટવર્ક. મેઇન ફંક્શન્સ કયા પરફોર્મ થાય છે નેટવર્ક લેયર એની ચર્ચા. પહેલી વાત કરી છે રાઉટિંગ, બીજું છે લોજિકલ એડ્રેસિંગ, થર્ડ વન છે ઇન્ટરનેટવર્કિંગ અને ફોર્થ વન છે ફ્રેગમેન્ટેશન. જોઈએ ફર્સ્ટ વન રાઉટિંગ શું કહે છે. When a packet reaches the router's input link, the router will move packet to the router's output. પેકેટ ક્યાં રીચ થાય છે? તો કે ઇનપુટ લિંક. અને એ જ રાઉટર એને મૂવ પેકેટ ક્યાં કરે છે? તો કે રાઉટર આઉટપુટ લિંક. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે a packet from S1 to R1. S1 means sending and R means receiving. કે જ્યારે કોઈ પેકેટ તમે સેન્ડિંગ ટુ રિસીવર ફોરવર્ડ કરો છો તેના માટે શું કહે? તો S1 to R1 must be forwarded to the next router on the path to S2. જે ફર્સ્ટ પેકેટ છે એ S1 to R1 ફોરવર્ડ કરે છે ત્યારે નેક્સ્ટ રાઉટર શું કરે છે કે માની લો કોઈ બીજું પેકેટ આવે છે તો એ S2 પાથ ઉપર સેન્ડિંગ કરે છે. S2 પાથ પર સેકન્ડ સેન્ડિંગ પાથ દ્વારા એ શું કરે છે? રાઉટિંગ કરે પાથ દ્વારા સેન્ડિંગ. એટલે કઈ કે when a packet reaches to the router input link, રાઉટર પેકેટ્સને સેન્ડ કરવા માટે ઇનપુટ લિંક્સનો યુઝ. એ જ રીતે મૂવ જ્યારે પેકેટને કરે છે ત્યારે આઉટપુટ લિંક્સ દ્વારા મૂવ કરે છે, જેને આપણે ફંક્શન્સ ઓફ રાઉટિંગ કહીશું. શું છે આ ફંક્શન્સ? જોયું આપણે પેલું રાઉટિંગ, બરાબર. એટલે કે S સ્ટેન્ડ ફોર સેન્ડિંગ અને R મીન્સ રિસીવ. કે જ્યારે સેન્ડિંગ ટુ રિસીવર ફોરવર્ડ કરે છે પેકેટ ત્યારે કોઈ નેક્સ્ટ રાઉટર એ શું કરશે? એ S2 પાથ દ્વારા સેન્ડિંગ ટુ રિસીવર કે જે રાઉટર પેકેટને રીચીસ કરવા માટે ઇનપુટ લિંક્સનો યુઝ કરે અને મૂવ કરવા માટે એ પેકેટને આઉટપુટ લિંક્સનો યુઝ કરે. સેકન્ડ લખ્યું છે લોજિકલ એડ્રેસિંગ. શું લખ્યું છે? લોજિકલ એડ્રેસિંગ. સેકન્ડ ફંક્શન છે લોજિકલ એડ્રેસિંગ. The data link layer implement the physical addressing network layer. શું લખ્યું? The data link layer implement the physical addressing network layer
ડેટા લિંક લેયર્સ એ કેવું એડ્રેસિંગ રિપ્રેઝન્ટ કરે છે? તો ડેટા લિંક લેયર એ ફિઝિકલ એડ્રેસિંગ ઇમ્પ્લિમેન્ટ કરે છે અને નેટવર્ક એ કેવું ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો કે લોજિકલ એડ્રેસિંગ ઇમ્પ્લિમેન્ટ કરે છે. શું કહ્યું? તો કે ડેટા લિંક લેયર જે છે એ ફિઝિકલ એડ્રેસિંગ ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે નેટવર્ક લેયર જે છે એ લોજિકલ એડ્રેસ રિપ્રેઝન્ટ ઇમ્પ્લિમેન્ટ કરે છે. Clear? Then logical addressing is also used to distinguish between source to destination system. Logical addressing કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કે સોર્સ ટુ ડેસ્ટિનેશન, સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઓફ સિસ્ટમ. લોજિકલ એડ્રેસ આ જગ્યાએ યુઝ. કઈ જગ્યાએ? તો કે સોર્સ અને ડેસ્ટિનેશન સિસ્ટમ. કયું એડ્રેસ યુઝ થાય છે? તો કે લોજિકલ એડ્રેસ. Then the network layer adds a header to the packet which includes the logical address of both sender and receiver. Network layer શું એડ કરે છે? તો કે હેડરમાં પેકેટને ઇન્ક્લુડ કરે છે. નેટવર્ક લેયર શું એડ કરે છે? તો કે હેડરમાં પેકેટ જ્યારે ઇન્ક્લુડ કરે છે ત્યારે લોજિકલ એડ્રેસ એ બંને બાજુ થઈ જાય છે, સેન્ડર સાઇડ અને રિસીવર સાઇડ. બરાબર, એના આપણે શું કહીએ છીએ? લોજિકલ એડ્રેસિંગ કહીએ. શું કહીએ છીએ? લોજિકલ એડ્રેસિંગ. શું કહે કે નેટવર્ક લેયર એ જ્યારે પેકેટને હેડરમાં એડ કરે છે, ઇન્ક્લુડ કરે છે, ત્યારે લોજિકલ એડ્રેસ બંને સાઈડ હોય છે, સેન્ડર સાઈડ અને રિસીવર સાઈડ, જેને આપણે લોજિકલ એડ્રેસિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોજિકલ એડ્રેસિંગ. ફરી એકવાર કહી દઉં કે જે ડેટા લિંક લેયર છે એ ફિઝિકલ એડ્રેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે નેટવર્ક લેયર એ લોજિકલ એડ્રેસને ઇમ્પ્લિમેન્ટ કરે. લોજિકલ એડ્રેસ એ તમે સોર્સ અને ડેસ્ટિનેશન બંને જગ્યાએ તમે લોજિકલ એડ્રેસિંગ યુઝ કરી શકો. એટલે નેટવર્ક લેયર શું એડ કરે છે? તો કે હેડરમાં પેકેટ એડ કરી અને ઇન્ક્લુડ કરે છે લોજિકલ એડ્રેસ, સેન્ડર અને રિસીવર છે, જેને આપણે લોજિકલ એડ્રેસ કહીએ છીએ. શું કહીએ છીએ? લોજિકલ એડ્રેસ. બરાબર, તો પહેલી વાત કરીએ આપણે ફંક્શન્સની, રાઉટિંગ. સેકન્ડ જોયું આપણે લોજિકલ એડ્રેસ. નેક્સ્ટ ફંક્શન છે નેટવર્ક લેયર્સ, ઇન્ટરનેટ વર્કિંગ. શું લખ્યું? ઇન્ટરનેટ. This is the main role of networking layer, that is provide the logical connections between different types of. ઇન્ટરનેટ વર્કિંગ નો યુઝ શું યુઝ? એનો મેઇન રોલ શું છે નેટવર્ક લેયરમાં? ઇન્ટરનેટ વર્કિંગ એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એવું એ લોજિકલ કનેક્શન્સ પ્રોવાઈડ કરે છે અલગ અલગ નેટવર્ક્સ. શું પ્રોવાઈડ કરે છે? લોજિકલ નેટવર્ક. એટલે કે ઇન્ટરનેટ વર્કિંગ શું લખ્યું? કે ધીસ ઇઝ ધ મેઇન રોલ ઓફ નેટવર્ક લેયર, that is provide the logical connections between different types of network.
કે અલગ અલગ ટાઈપ્સ ઓફ નેટવર્ક્સમાં એ લોજિકલ કનેક્શન્સ પ્રોવાઈડ કરે છે ઇન્ટરનેટવર્ક. ધીસ ઇઝ ધ મેઇન રોલ ઓફ નેટવર્ક. આ નેટવર્ક લેયરનો મેઇન રોલ છે, જેને આપણે ઇન્ટરનેટ વર્કિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ટરનેટ વર્કિંગ. ફોર્થ વન છે ફ્રેગમેન્ટેશન્સ. ફ્રેગમેન્ટેશન્સ મીન્સ ડિવાઇડ, ફ્રેગમેન્ટ. તો fragmentation is the process of breaking the packet into the smallest individual unit that travel through the different network. Fragmentation is the process of breaking the packet. Packet ને શું કરે છે? બ્રેક કરે છે, ટુકડા કરે છે. ફ્રેગમેન્ટેશન એક એવી પ્રોસેસ છે તો કે પેકેટને ડિવાઈડ કરે છે, બ્રેક કરે છે, બ્રેકિંગ કરે છે ઇન્ટુ સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, અને નાના નાના ભાગમાં એને શું કરે છે? ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ક્રિએટ કરે છે. અને એ ઇન્ડિવિજ્યુઅલ યુનિટને નેટવર્ક્સમાં શું કરે છે? અલગ અલગ નેટવર્ક્સમાં ટ્રાવેલ્સ કરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? ફ્રેગમેન્ટેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્રેગમેન્ટેશન. શું કહ્યું? ફ્રેગમેન્ટેશન્સ. The fragmentation is the process of breaking the packet. પેકેટ ને બ્રેક કરે છે, મતલબ કે ડિવાઈડ કરે છે. શેમાં ડિવાઈડ કરે છે? કે લાર્જ પેકેટ ડિવાઈડ ઇન્ટુ સ્મોલેસ્ટ પીસ, ઇન્ટુ સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ધેટ ટ્રાવેલ થ્રુ ધ ડિફરન્ટ નેટવર્ક. અલગ અલગ નેટવર્ક્સમાં અલગ અલગ રીતે ટ્રાવેલ્સ કરાવે છે. જે લાર્જ પેકેટ છે એને બ્રેક કર્યું છે એટલે શું થાય? નાના નાના યુનિટ્સ બને. એ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ યુનિટ સ્વતંત્ર રીતે યુનિટ શું કરે છે? નેટવર્ક્સમાં ટ્રાવેલ્સ થાય છે, જેને આપણે ફ્રેગમેન્ટેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્રેગમેન્ટેશન. બરાબર, ખ્યાલ આવે? તો આજે આપણે જોયું નેટવર્ક્સ લેયર અને એના ફંક્શન્સ. જેમાં આપણે વાત કરી રાઉટિંગ, લોજિકલ એડ્રેસિંગ, ઇન્ટરનેટ વર્કિંગ અને ફ્રેગમેન્ટેશન. આટલા સુધી કોઈ તમને કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. બરાબર, કે રાઉટિંગ કોને કહી શકાય, લોજિકલ એડ્રેસિંગ કોને કહી શકાય, ઇન્ટરનેટ વર્કિંગ કોને કહી શકાય, ને ફ્રેગમેન્ટેશન કોને. કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટ વાત કરીએ આપણે ફોરવર્ડિંગ એન્ડ રાઉટિંગ. ફોરવર્ડિંગ અને રાઉટિંગ કોને કહેવાય? A router is used to forward the packet. નેટવર્ક લેયર, એ નેટવર્ક લેયરમાં શું કામ કરે છે રાઉટર? તો કે પેકેટને ફોરવર્ડ કરે છે. શું કરે છે? પેકેટને ફોરવર્ડ કરે. લખ્યું કે રાઉટર ઇઝ યુઝ ટુ
ફોરવર્ડ ધ પેકેટ, પેકેટને ફોરવર્ડ કરે. દરેકે દરેક રાઉટર્સ એ શું કરે છે તો કે ફોરવર્ડિંગ ટેબલ્સ લખ્યું છે કે એવરી રાઉટર હેઝ અ ફોરવર્ડિંગ ટેબલ્સ. દરેકે દરેક રાઉટરને શું હોય છે તો કે ફોરવર્ડિંગ ટેબલ હોય છે. શું હોય છે? ફોરવર્ડિંગ ટેબલ. શું કહ્યું પેલા? રાઉટિંગ એન્ડ ફોરવર્ડિંગ. કે રાઉટર ઇઝ યુઝ ટુ ફોરવર્ડ ધ પેકેટ, પેકેટને ફોરવર્ડ કરે છે. અને એવરી રાઉટર, એવા દરેક રાઉટર્સને શું હોય છે કે ફોરવર્ડિંગ ટેબલ હોય છે. ફોરવર્ડિંગ ટેબલ એ પેકેટ ફોરવર્ડ કરે છે તો એના અંદર રાઉટર શું ડિફાઇન કરે છે તો ફોરવર્ડિંગ ટેબલ. A router forward a packet by examine a packet header field and then using the header field value to index into forwarding table. રાઉટર જ્યારે પેકેટને ફોરવર્ડ કરે છે ત્યારે શું એક્ઝામાઇઝ કરે છે, શું ધ્યાનમાં રાખે છે તો કે એનું પેકેટ હેડર ફિલ્ડ. શાનું એક્ઝામાઇઝ કરે છે તો કે પેકેટ હેડરનું એક્ઝામાઇઝિંગ કરે છે. એક્ઝામાઇઝ એવું કહી શકે કે રાઉટર forward a packet by examining a packet has header and then using header field value to index into forwarding tables. A header fields value a index એ ફોરવર્ડ ટેબલ્સમાં જાય છે. શું કહ્યું કે રાઉટર ફોરવર્ડ જે છે, રાઉટર ફોરવર્ડ પેકેટને ફોરવર્ડ કરે છે. ફોરવર્ડ અ પેકેટ બાય શું ફોરવર્ડ કરે છે તો કે એક્ઝામાઇન અ પેકેટ હેડર, પેકેટ હેડરને એક્ઝામાઇનિંગ કરે છે. હેડર ફિલ્ડ્સ એક્ઝામાઇન. અને એ હેડર ફિલ્ડ શાનો યુઝ કરે છે તો કે એની ઇન્ડેક્સિંગને ફોરવર્ડિંગ ટેબલ્સમાં મૂકે છે. શું કરે છે? એની ઇન્ડેક્સિંગને ફોરવર્ડિંગ ટેબલ્સમાં મૂકે. Then the value store is forwarding table corresponding to header field value indicates the router outgoing interface link which is packaged to be forward. જે વેલ્યુ સ્ટોર કરી છે એ વેલ્યુ ફોરવર્ડિંગ ટેબલ જે છે એના કોરસ્પોન્ડિંગ, એના ક્ષેત્રમાં હેડર ફિલ્ડ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે? આપણે વાત કરીએ કે હેડર ફિલ્ડ જે વેલ્યુ છે એને ઇન્ડેક્સ તરીકે ફોરવર્ડિંગ ટેબલ્સમાં મોકલે છે. તો એ જે વેલ્યુ સ્ટોર થઈ છે ટેબલ્સ, ફોરવર્ડિંગ ટેબલ્સ, એનો કોરસ્પોન્ડિંગ મતલબ કે એનું ક્ષેત્ર શું છે એ કોરસ્પોન્ડિંગ મીન્સ કે ટેબલ્સ કોરસ્પોન્ડિંગ. તો કે હેડર ફિલ્ડ્સ વેલ્યુ જે છે એ રાઉટરમાં શું ઇન્ડિકેટ કરે છે તો કે એ આઉટગોઈંગ ઇન્ટરફેસ એ પેકેટને શું કરે છે? ફોરવર્ડ કરે છે. રાઉટર શું કરે છે? એના આઉટગોઈંગ ઇન્ટરફેસ લિંક મદદથી એ પેકેટને ફોરવર્ડ કરે છે. એટલે લખ્યું કે વેલ્યુ સ્ટોર ઇન ધ ફોરવર્ડિંગ ટેબલ કોરસ્પોન્ડ. બરાબર, વેલ્યુ સ્ટોર કરે છે ફોરવર્ડિંગ ટેબલ્સ. અને એ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે? એના ક્ષેત્રમાં જે વેલ્યુ સ્ટોર થઈ છે ટેબલ્સ, તો એના ક્ષેત્રમાં એ હેડર ફિલ્ડ્સ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે
તો કે આઉટગોઈંગ ઇન્ટરફેસ લિંકની મદદથી પેકેટને શું કરે છે? ફોરવર્ડ કરે છે, જેને આપણે ફોરવર્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફોરવર્ડ. એક્ઝામ્પલ આપ્યું છે, આ રાઉટર, આ વેલ્યુ પેકેટ્સ, આ છે રૂટ H. Routing algorithm determines the value in forwarding tables. This is the tables of. એક્ઝામ્પલ આપ્યું છે, એ જોશો એટલે આમાં વધારે ખ્યાલ છે. કે the router which with header field value is of 0111 arrives at the router. શું લખ્યું? 0111. આ બીજા નંબરનું આઉટ ઓફ લિંક કઈ છે? બીજા નંબર. એ શેમાં આવે છે? રાઉટર્સમાં આવે છે. અરાઇઝ થાય છે. કઈ વેલ્યુ? 0311. And router index is the header into forwarding tables that determines output link interface is to. header વેલ્યુ કેટલી છે? 0011. અને એની ઇન્ટરફેસ લિંક કઈ છે? તો એની લિંક 2 છે. The router forward the packet to interface 2. રાઉટર એ કયા ઇન્ટરફેસથી મોકલે છે? તો વેલ્યુ ઓફ હેડર પેકેટ, તો જો 001. એની ઇન્ટરફેસ લિંક કઈ છે? તો 2. The routing algorithm determines the value that are inserted into forwarding tables. એ ક્યાં ઇન્સર્ટ અથવા ફોરવર્ડ કરે છે? તો કે ફોરવર્ડિંગ ટેબલ્સ. લખ્યું કે રાઉટિંગ અલ્ગોરિધમ શું ડિટરમાઇન્સ કરે છે? શું નક્કી કરે છે? તો કે જે વેલ્યુ ઇન્સર્ટ થઈ છે ફોરવર્ડિંગ ટેબલ્સ. ફોરવર્ડિંગ ટેબલ્સમાં કઈ વેલ્યુ ઇન્સર્ટ થઈ છે? 0111. તો રાઉટિંગ અલ્ગોરિધમ કેન બી સેન્ટ્રલાઇઝ ઓર ડિસેન્ટ્રલાઇઝ. તો રાઉટિંગ અલ્ગોરિધમ્સ એ કેવું છે? તો કે સેન્ટ્રલાઇઝ અથવા ડિસેન્ટ્રલાઇઝ. કેવું છે? સેન્ટ્રલાઇઝ અથવા ડિસેન્ટ્રલાઇઝ. બરાબર. તો આ ધીસ ઇઝ ધ રાઉટિંગ અલ્ગોરિધમનો યુઝ કર્યો છે આ ફોરવર્ડિંગ ટેબલ્સ, જે બે વેલ્યુને કન્ટેન કરે છે. એમાં એક લખી છે હેડર વેલ્યુ ને બીજી લખી છે આઉટપુટ લિંક. શું લખ્યું છે? હેડર વેલ્યુ ને આઉટપુટ. તો જો અલગ અલગ હેડર્સ વેલ્યુ છે, જો આની હેડર વેલ્યુની આઉટપુટ લિંક પણ કેટલી છે? 2 છે. અને આ 0001110 લખ્યું છે, એની પણ આઉટપુટ લિંક કેટલી છે? 2 છે. તો રાઉટિંગ અલ્ગોરિધમ ડિટરમાઇન્સ ધ વેલ્યુ ઇન ફોરવર્ડિંગ ટેબલ. કઈ રીતે ફોરવર્ડિંગ કરે છે ટેબલ્સ? તો રાઉટિંગ્સ આપણે વાત કરી કે રાઉટર ઇઝ યુઝ ટુ ફોરવર્ડ પેકેટ. રાઉટર શું કરે છે? પેકેટને ફોરવર્ડ કરે છે, જે રાઉટર્સમાં આવ્યું છે ફોરવર્ડ. દરેકે દરેક રાઉટર શું કન્ડક્ટ કરે છે? તો કે એના પાસે ફોરવર્ડિંગ ટેબલ જ હોય છે. રાઉટિંગ પાસે શું હોય છે? ફોરવર્ડિંગ ટેબલ. A router forward packet by examining packet header and field using the header field value indexing forwarding tables. એ શું કરે છે? એની ઇન્ડેક્સિંગ દ્વારા, એના હેડર્સ દ્વારા શું કરે છે? એ સેન્ડિંગ ફોરવર્ડિંગ ટેબલ્સ. અને વેલ્યુ ક્યાં સ્ટોર થઈ છે? તો કે ફોરવર્ડિંગ ટેબલના કોરસ્પોન્ડિંગ હેડર ફિલ્ડ્સ. આ ધીસ ઇઝ ધ કોરસ્પોન્ડિંગ ઓફ હેડર ફિલ્ડ છે, એનું ક્ષેત્ર છે. એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે આઉટગોઈંગ ઇન્ટરફેસ લિંક પેકેટ ટુ બી ફોરવર્ડ. આ ધીસ ઇઝ ધ આઉટગોઈંગ ઇન્ટરફેસ ફોરવર્ડ. આઉટગોઈંગ છે અહીંયા એની ફોરવર્ડિંગ વેલ્યુ હતી અહીંયા, અને એને ઇન્ટરફેસ આઉટગોઈંગ બીજા નંબરની લિંક દ્વારા શું કર્યું? એને ઇન્ટરફેસ દ્વારા એને સેન્ડિંગ કર્યું છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ફોરવર્ડિંગ એન્ડ રાઉટિંગ કહી શકાય. શું કહી શકાય? ફોરવર્ડિંગ એન્ડ રાઉટિંગ.
એના પછી આપણે એક્ઝામ્પલ્સની વાત કરી. એક્ઝામ્પલ્સ જોયું આપણે કે ધ રાઉટર વિથ હેડર ફિલ્ડ વેલ્યુ ઓફ 011. રાઉટર ફિલ્ડ્સ ની વેલ્યુ શું છે તો કે 00011. એ શામાં અરાઇવ થાય છે તો રાઉટર્સમાં અરાઇવ થાય અને એની ઇન્ડેક્સ શું કહે જેમ રાઉટર ઇન્ડેક્સ ઇઝ ધીસ હેડર વેલ્યુ ઇન્ટુ ફોરવર્ડિંગ ટેબલ્સ. એની હેડર વેલ્યુ શામાં રાઉટર ઇન્ડેક્સ જે છે એ ફોરવર્ડિંગ ટેબલ્સમાં શું તો કે એની હેડર વેલ્યુને એડ કરે છે. એ કેવા આઉટપુટ લિંક ઇન્ટરફેસને ડિટરમાઇન કરે છે તો કે બીજા નંબરની. જુઓ બીજા નંબર. એટલા માટે શું કહીએ ને કે ધ રાઉટિંગ એલ્ગોરિધમ determines the value are inserted in the forwarding tables. ત્યારે શું થાય રાઉટિંગ એલ્ગોરિધમ શું કરે છે એ શું નક્કી કરે છે તો કે વેલ્યુની ઇન્સર્ટિંગ કરે છે. શેમાં તો કે ફોરવર્ડિંગ ટેબલ્સ. શું કરે છે કે ફોરવર્ડિંગ ટેબલ્સમાં વેલ્યુને ઇન્સર્ટ કરે છે. એટલા માટે શું યુઝ કરે ધ રાઉટિંગ એલ્ગોરિધમ કેન બી સેન્ટ્રલાઇઝ ઓર ડિસેન્ટ્રલાઇઝ. રાઉટિંગ એલ્ગોરિધમ શાનો યુઝ કરે છે સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ. બરાબર. જે રાઉટિંગ એલ્ગોરિધમ્સ અને આ એક એક્ઝામ્પલ આપ્યું છે તમે જોઈ શકો છો. આ રાઉટિંગ એલ્ગોરિધમ આની વેલ્યુ છે અને આ વેલ્યુ દ્વારા પેકેટ શું કરે છે સેન્ડિંગ કરે છે ઇન્ટરફેસ. બરાબર. તો આજે આપણે જોયું વોટ ઇઝ નેટવર્ક લેયર, ફંક્શન્સ ઓફ નેટવર્ક લેયર અને ફોરવર્ડિંગ એન્ડ રાઉટિંગ. બરાબર. તો આમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ નેટવર્ક લેયર્સ મીન્સ વોટ, કેવા ટાઈપ્સના ફંક્શન્સ નેટવર્ક લેયરમાં પરફોર્મ કરી શકે છે અને ફોરવર્ડિંગ અને રાઉટિંગ્સ કોને કહી શકે. બરાબર. તો કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ફરી એકવાર ચર્ચા કરી દઉં, કોઈ ડાઉટ હોય કોઈ ક્લિયર થઈ જાય. બરાબર. અને એના પછી આપણે જોવાનું છે સર્વિસ પ્રોવાઈડ બાય ધ નેટવર્ક્સ. આ જોવાનું છે. એના પછી સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. બરાબર. આ બધું ફિગર્સ આપેલી જ છે. બધા ટોપિક્સ નેક્સ્ટમાં સ્ટડી કરવાના જ છે. બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. એમાં આપણે વાત કરી હતી નેટવર્ક્સની ઇન્ટ્રોડક્શન્સ તો હવે આપણને ખ્યાલ જ છે એટલે કહેતો નથી, પણ સર્વિસ કઈ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી પ્રોવાઈડ થાય છે નેટવર્ક્સ લેયર. તો એમાં આપણે વાત કરી હતી ફંક્શનાલિટીમાં રાઉટિંગની, લોજિકલ એડ્રેસિંગ્સની, ઇન્ટરનેટ વર્કિંગની અને ફ્રેગમેન્ટેશન્સ. તો રાઉટિંગ્સ કોને કહેતા હતા કે જે ઇનપુટ પેકેટ રીચિસ ઇન ઇનપુટ લિંક. રાઉટર ઇનપુટ લિંક. કોઈ પેકેટને રીચિસ કરવું હોય તો એના માટે ઇનપુટ લિંક્સનો યુઝ થાય અને મૂવ કરવા માટે આઉટપુટ લિંકનો યુઝ થાય, જેને આપણે રાઉટિંગ્સ કહેવાય. એના પછી આપણે લોજિકલ એડ્રેસિંગ્સની વાત કરી કે ડેટા લિંક લેયર્સ એ ફિઝિકલ એડ્રેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે જ્યારે નેટવર્ક લેયર એ લોજિકલ એડ્રેસિંગને ઇમ્પ્લિમેન્ટ કરે છે. લોજિકલ એડ્રેસ એ સોર્સ અને ડેસ્ટિનેશન્સનો યુઝ કરે છે. લોજિકલ એડ્રેસ સોર્સ અને ડેસ્ટિનેશન્સ કોનો યુઝ કરે છે તો કે લોજિકલ એડ્રેસ.
નેટવર્ક લેયર છે એ પેકેટ હેડરમાં ઇન્ક્લુડ કરે છે લોજિકલ એડ્રેસ, જે સેન્ડર અને રિસીવર પાસે લોજિકલ એડ્રેસને મોકલે છે. એના પછી વાત કરીએ આપણે ઇન્ટરનેટ વર્કિંગ્સ. ધ મેઇન રોલ્સ ઓફ ઇન્ટરનેટ એટલે શું રોલ હતો, તો કે લોજિકલ કનેક્શન્સ અલગ અલગ નેટવર્ક્સમાં પ્રોવાઈડ કરે. એના પછી આપણે ફ્રેગમેન્ટેશન્સની વાત, કે પ્રોસેસ શું કરે છે, બ્રેકિંગ ડાઉન કરે છે, પેકેટને બ્રેકિંગ ડાઉન કરે છે, સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ડેટા યુનિટ્સમાં ક્રિએટ કરે છે, જે અલગ અલગ નેટવર્ક્સમાં શું કરે છે, ટ્રાવેલ્સ કરાવે છે. બરાબર. અને એના પછી આપણે ફોરવર્ડિંગ અને રાઉટિંગ્સની વાત કરી, કે શું કરે છે, રાઉટર એ દરેકે દરેક ફોરવર્ડ પેકેટનો યુઝ કરે છે. દરેકે દરેક રાઉટર શું કરે છે, એના પાસે ફોરવર્ડિંગ ટેબલ્સ હોય છે, જે પેકેટને હિડન ફિલ્ડ્સને એક્ઝામાઇઝિંગ કરે છે અને એની ઇન્ડેક્સને ફોરવર્ડિંગ ટેબલ્સમાં ક્રિએટ કરે છે. અને દરેકે દરેક વેલ્યુ સ્ટોર ક્યાં થાય છે, તો કે એની ફોરવર્ડિંગ કોરસ્પોન્ડિંગ હેડર ફિલ્ડ્સ. અને એ શું ઇન્ડિકેટ કરે છે, તો કે રાઉટર આઉટગોઈંગ ઇન્ટરફેસ લિંક એ પેકેટને શું કરે છે, ફોરવર્ડિંગ કરે છે, જેનું એક્ઝામ્પલ સાથે આપણે સ્ટડી કર્યું. બરાબર. હવે કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટમાં જોઈશું સર્વિસ પ્રોવાઈડ બાય ધ નેટવર્ક્સ. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.